ઓકે, આઈ થિંક ટુડે આપણે છે ને ગાથા 14 પર જવાના હતા અને લાસ્ટ ટાઈમ આપણે શ્લોક 10મો કર્યો. તો આવી જે શ્લોક આપણે 10મો કરેલો ને એનું એક ભાઈશ્રીનું ખૂબ જ સ્પષ્ટીકરણ એકબીજા પ્રવચનમાં હતું, જે મેં અક્ષરશ પ્રવચનમાં લખેલું. એટલે એમાં ખૂબ જ સુંદર સ્પષ્ટીકરણ આવ્યું છે. એટલે આઈ થોટ કે વી કેન શેર ધેટ ટુડે. અને વોટ આઈ વિલ ડુ ઇઝ વી ડોન્ટ હેવ ટુ આખું પ્રવચન નહીં કરીએ પ્લે. વી વિલ જસ્ટ ટેક ધેટ પાર્ટ ઓફ સંકલ્પ વિકલ્પનો જે આવ્યો છે ને એને વિચ ઇઝ વેરી પ્રેક્ટિકલ. એટલે આઈ થોટ વી વિલ પ્લે ધેટ ફર્સ્ટ અને પછી આપણે પ્રવચન 353 વિચ ઇઝ ગાથા 153 આઈ મીન સોરી પ્રવચન નંબર 153 ગાથા નંબર 14 ભાઈશ્રીનું સાંભળશું. સો ફર્સ્ટ આઈ એમ ગોઈંગ ટુ કેન આઈ શેર નાઉ હા જી. હા, એટલે પહેલા હું પ્રવચન શેર કરું છું અને હું શરૂઆતનો મેં ભાગ નથી લીધો કારણ કે ધેટ ઇઝ રિપીટિશન, પણ હવે સાંભળો. आपने साउंड ऑन नहीं किया है शेयर करने हाँ जी, में. कैन यू हियर? वी कैनॉट हियर. आपका साउंड ऑन नहीं है. शेयर करने में शेयर साउंड का बटन आप दबाइए पहले, उसके बाद. ઓ આઈ એમ સોરી યા, કેવી રીતે શેર કરું? સાઉન્ડ ભૂલી ગયું તો. ત્યાં બે બટન છે, જમણી બાજુ બે બટન છે, એમાં ઉપરનું બટન લખ્યું હશે. शेयर बंद कर दीजिए पहले. अब गो बैक टू शेयर और उस स्क्रीन में मिडिल में दो बटन है. है टॉप का बटन है शेयर साउंड. So stop share, okay, and then Stop share, go back to share. Okay. और उसमें आप देखेंगे कि बीच में बटन है, मिडिल में टॉप का बटन शेयर साउंड. शेयर के पेज पे, जब शेयर के पेज पे आते हैं ना तब तो उसमें है शेयर साउंड. थोड़ी देर के बाद फोन करो. Yeah, okay, I got it. Yeah, click on that and then click the video. अभी ठीक है. Okay, let me, this is the one we need to start from here. Okay. એટલે આત્મા પણ પ્રગટ કરે છે. શુદ્ધ નહીં આત્માને આત્મા પણ પ્રગટ કરે છે અને વ્યવહારને અનાત્માને આત્મા પણ પ્રગટ કરે છે. પ્રગટ તો બે કરે છે. उसका नाम शुद्ध नहीं है. अशुद्ध नहीं यानी पर्याप्त नहीं यानी व्यवहार नहीं. अनात्मा ने आत्मा पण प्रगट करे છે. अनात्मा ने अनात्मा पण प्रगट નથી કરતી. કેમ કે અસત્યાર્થને જૂઠું બોલે છે, બીજાના ભાવને બીજાનો કહે છે. વ્યવહારને પ્રગટ તો કરે છે, અનાત્માને પ્રગટ નહીં, અનાત્માને આત્મા પણ પ્રગટ કરે છે. રાગી આત્મા છે, મનુષ્ય આત્મા છે, કર્મના બંધવાળો આત્મા છે વગેરે. એવા પારણામિક ભાવને તે પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવને એકમ નોટ કરે છે. આત્મ સ્વભાવને એક સર્વ ભાવોથી દ્વૈત ભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. એક જ્ઞાયક ભાવ કયો હતો ને, એક જ્ઞાયક ભાવ. અનેકને પ્રગટ ન કરે, શુદ્ધ નહીં. એ વ્યવહારને અનેકને પ્રગટ કરે, પણ અનેકને આત્મા પણ પ્રગટ કરે. એ વ્યવહાર નહીં, જૂઠી વાત કરે છે. શુદ્ધને આત્મા એક રૂપે છે તો એક રૂપે જ પ્રગટ કરે છે. એકોમ આત્મ સ્વભાવને એક સર્વ ભેદભાવોથી રહી એકાકાર પ્રગટ કરે છે. અને વિલીન સંકલ્પ વિકલ્પ જાલ, જેમાં સમસ્ત સંકલ્પ વિકલ્પના સમૂહો વિલીન થઈ ગયા છે. એટલે એમાં એનો અભાવ છે. એની દ્રષ્ટિ દેતા સંકલ્પ વિકલ્પ કાંઈ થાય કે નહીં, આત્મામાં દેખાય કે નહીં, કે આત્મામાં દેખાતા નથી. આત્મા એનાથી ભીન છે.
એવો પ્રગટ કરે છે. શુદ્ધ નહીં, સંકલ્પ વિકલ્પથી રહિત પ્રગટ કરે છે. હવે સંકલ્પનો અર્થ સારો કરે છે, વિકલ્પનો અર્થ કરે છે, બેના અર્થ કરે છે પંડિતજી. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, રાગાદિ, શરીરાદિનો કર્મ આદિ પૂતગલ દ્રવ્યોમાં જો ભાવ કર્મને પણ પૂતગલ દ્રવ્યમાં લઈ લીધું. એ ત્રણેય પૂતગલ દ્રવ્ય છે. એમાં પોતાની કલ્પના કરવી, એમ દેહમાં પોતાની કલ્પના કરવી, કર્મના બંધવાળો આત્માને માનવો, રાગને આત્મા માનવો, એવી જે કલ્પના, પોતાની કલ્પના કરવી, તેને સંકલ્પ કહે છે. આ શ્રદ્ધાનો દોષ છે. અને શ્રદ્ધાના દોષ પૂર્વક વિકલ્પ હોય તો અનંતાનુબુદ્ધિ કપાય, અને સંકલ્પ રહિત વિકલ્પ થાય તો એ અસ્થિરતાનો ભાવ છે. એમ બે વિકલ્પની બે પ્રકાર છે. હવે વિકલ્પની સામાન્ય વ્યાખ્યા, ઓલી સંકલ્પની વ્યાખ્યા, પરમા પોતાપણાની કલ્પના, તે સંકલ્પ, શ્રદ્ધાનો દોષ મોટો. અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલવો તેને વિકલ્પ કહે છે. જ્ઞેયોના ભેદથી એટલે શું? ઓર જ્ઞેયો અનંત પ્રકારના છે. આ પૂતગલ છે, આ ધર્માસિકાય, ધર્માસિકાય, આકાર, કાળ, દ્રવ્ય, રૂપ, ક્રિયા. એમ જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ દેખાય છે, એ વિકલ્પ છે. અને જે જ્ઞાયક સ્વજ્ઞ છે એ એક જ છે. ઓલા જ્ઞેયો અનેક છે. એટલે જ્ઞેયથી જ્ઞાન તો જ્ઞેયથી જ્ઞેય, આ ધોળું, આ કાળું, આ પીળો પદાર્થ, આ ટાઢો, આ ઊનો, એમ જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડવો. એટલે કે આ કાળો છે એવું જ્ઞાન થયું, આ ધોળો પદાર્થ છે એવું જ્ઞાન થયું, એ વિકલ્પ છે. એટલે પર જ્ઞેયના લક્ષ્ય નયની ઉત્પત્તિ થાય છે, વિકલ્પની ઉત્પત્તિ થાય છે. અને જ્યાં નયની ઉત્પત્તિ થાય ત્યાં રાગ હોય ને હોય જ. ઇન્દ્રિય જ્ઞાન છે, વિકલ્પાત્મક નહીં છે, એ ઇન્દ્રિય જ્ઞાન છે. એની સાથે રાગ હોય ને હોય. એ જ્ઞાનનો વિકલ્પ અને રાગનો વિકલ્પ. રાગને પણ વિકલ્પ કહેવાય. બે પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થાય છે. એક જ્ઞાનમાં ભેદ દેખાય છે, જ્ઞેયોના ભેદથી જ્ઞાન, આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, કાળાનું જ્ઞાન થયું, ધોળાનું જ્ઞાન થયું, પીળાનું જ્ઞાન થયું, લીમડાનું જ્ઞાન થયું, આંબાનું જ્ઞાન થયું, પીપળાનું જ્ઞાન થયું, નાળિયેરનું જ્ઞાન થયું. જ્ઞાન તો એનું થતું જ નથી. જ્ઞાન તો અભેદ આત્માનું જ થઈ ગયું છે. પણ જ્ઞેય પર લક્ષ હોવાથી જ્ઞેયના ભેદે જ્ઞાન પણ જાણે ઈ રૂપ થઈ ગયું, ભેદરૂપ થઈ ગયું. એનું નામ વિકલ્પ છે. એ અનંતાનુબંધીનો વિકલ્પ છે. સંકલ્પની સાથે અજ્ઞાન, ચોર અજ્ઞાન, ચોખા. સમયે સમયે જ્ઞાનમાં જ્ઞાયક અભેદ જાણવામાં આવતો હોવા છતાં મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. એ જ્ઞેયના સંબંધથી જ્ઞાનમાં ભેદ દેખાય. આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, એમાં ભેદ. જ્ઞાયકનું જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન, એમાં વિષય બદલો નહીં. એમાં જ્ઞેયો અનેક નથી, જ્ઞેય એક છે. માટે એ જ્ઞાન છે, માટે નિર્વિકલ્પ જ્ઞાન કહેવાય. રાગ રહિતનું જ્ઞાન. એ જ્ઞાન રાગ રહિતનું છે, માટે સવિકલ્પ દશામાં પણ નિર્વિકલ્પ દશા છે. એમ ટોટલ સાહેબે લીધું છે. નિર્વિકલ્પ ધ્યાન જુદી વાત ને નિર્વિકલ્પ દશા જુદી વાત. રાગ રહિત જ્ઞાનની દશા તેમના નિર્વિકલ્પ દશા. જ્ઞાયકનું જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન સમય સમય જ થાય છે. અજ્ઞાની આનું જ્ઞાન છે, આનું જ્ઞાન છે, આનું જ્ઞાન છે, આનું જ્ઞાન છે. એનું જ્ઞાન થઈ શકે જ નહીં. અને થયું એમ માને છે એ જ્ઞાનના સંબંધથી જ્ઞાનમાં અને ભેદ એને દેખાણો.
અભેદ જ્ઞાન ન દેખાય, એનું નામ વિકલ્પ નહીં. હા, એક જ આવે છે, પરને જાણો બંધ કરી જ આવે છે. એમ આમાં એ નીકળ્યું પરને જાણવું બંધ કરે તો જ્ઞાન પ્રગટ થાય છે. આ ખંડ જ્ઞાન થઈ ગયું. આ જ્ઞાન ખંડ જ્ઞેય અનેક, તો અનેક આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, જ્ઞાન ખંડ થયું. અખંડ જ્ઞાન ન રહ્યું. એકને જાણ્યા કરે તો જ્ઞાન અખંડ છે. જ્ઞાનમાં ખંડ થતો નથી, કેમ કે જ્ઞાયક એક જ છે. પેલા સમય જ્ઞાયક, બીજા સમય જ્ઞાયક, ત્રીજા સમય જ્ઞાયક, જ્ઞાયક એ જ્ઞાન અખંડ થઈ ગયું. વિકલ્પની કેમ ઉત્પત્તિ થાય છે એનો આબેહૂબ વિસ્તાર. જ્ઞેયના સંબંધથી જ્ઞાન અનેકાકાર દેખાય છે, એ જ જ્ઞેયનો વિકલ્પ છે. એ સ્વતંત્રપણે જ્ઞાનનો દોષ છે. સારી વ્યાખ્યા કરી. જ્ઞેયોના ભેદથી, જ્ઞેયોના ભેદ એટલે જ્ઞેયો જુદા જુદા પ્રકારના છે. એક પ્રકારના જ્ઞેય નથી પર જ્ઞેય. જ્ઞેયોના ભેદ એટલે અનેક પ્રકારના જ્ઞેયો, એનાથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો એમ. क्योंकि उस पर ही लक्ष्य है ना, लक्ष्य है तो उसको ज्ञान भी अनेक प्रकार का लगता है. इसका ज्ञान हुआ, इसका खाटा का ज्ञान हुआ, तीखा का ज्ञान हुआ, ऐसा नहीं है. ज्ञान तो आत्मा का होता है. न मानता है खाटा का ज्ञान, तीखा का ज्ञान. तो वहां ज्ञान का भेद है, तफावत. तो इधर ज्ञान भी नया नया जुदा जुदा इन्हें देखाय છે. ખાટાનું જ્ઞાન થયું, હવે મીઠા પદાર્થનું જ્ઞાન. क्योंकि ज्ञान का संबंध उससे माना ना બસ એ પરલક્ષ અભાવાથી જ્ઞાન નથી થયું, પરલક્ષણ વાળું જ્ઞાન થયું. એ ખંડ જ્ઞાન થઈ ગયું, વિકલ્પ થયો. ઇન્દ્રિય જ્ઞાન થયું, ઇન્દ્રિય જ્ઞાન થયું કે ખંડ જ્ઞાન થયું. જ્ઞાનમાં ભેદ માલુમ થવો, જ્ઞાનમાં ભેદ થતો નથી. मालूम થાય છે, એને ભાષે છે, પ્રતિભાષે કે જ્ઞાન અનેક પ્રકારે થઈ ગયું મારું. એનું નામ જ ભ્રાંતિ છે ને, બીજું શું? જ્ઞાન તો એક પ્રકારનું છે, એકાકાર નાયકનું છે. એમ ન માનતા પરનું જ્ઞાન માને, તેને વિકલ્પ કહે છે. હવે 85 આપણે આધાર લઈએ નીચે. જ્ઞાનના વિકલ્પનું નામ નહીં છે. જ્ઞાનનો જે ભેદ પડે એનું નામ નહીં છે. જ્ઞાન ભેદ અખંડ છે, એમાં ભેદ પડવો ખંડ ખંડ, એનું નામ નહીં છે. તથા એ વિકલ્પ પણ પરમાર્થભૂત નથી. એ નહીં વિકલ્પ છે, એ પરમાર્થભૂત નથી. કારણ કે હવે કારણ આપે છે કેમ પરમાર્થ નથી. કારણ કે એ જ્ઞાન વિકલ્પ રૂપ નહીં, જ્ઞાન વિકલ્પ રૂપ નહીં, શુદ્ધ જ્ઞાન ગુણ નથી, તેમજ એ જ્ઞેય પણ નથી. જે નહીં ઉભી થઈને એ જ્ઞાન તો નથી પણ જ્ઞેય પણ નથી. ઊંડાણમાં લઈ જાય છે.
જે જ્ઞાન જ નથી તો એ જ્ઞેય પણ નથી. જ્ઞેય નથી. જ્ઞેય તો અખંડ આત્મા છે. આ જ્ઞેય ક્યાં છે? શુદ્ધ જ્ઞાન જ્ઞાન ગુણ પણ નથી અને એ જ્ઞેય પણ નથી. પરંતુ જ્ઞેયના સંબંધથી થવાવાળા જ્ઞાનના વિકલ્પનું નામ નહીં છે. જ્ઞેયના સંબંધથી જે જ્ઞાન જ્ઞાયકનો સંબંધ તોડ્યો, એને છોડ્યો. જ્ઞાને જ્ઞાયકનો સંબંધ તોડ્યો. શું કે જ્ઞાનમાં જ્ઞાયક ગણાતો હોવા છતાં, જાણનાર ગણાતો હોવા છતાં મને મારા જ્ઞાનમાં અત્યારે આત્મા જણાતો નથી, પણ મને દેવ શાસ્ત્ર ગુણ જણાય છે, સમય શાસ્ત્ર જણાય છે, પ્રવૃત્તિ શાસ્ત્ર જણાય છે. એ જ્ઞેયના સંબંધથી જ્ઞાનમાં થવાવાળા ભેદને વિકલ્પને નહીં થાય. આમાં પણ એક જ દીકરું એ જ્ઞેયથી વ્યાવૃત થાય. ઓલા મને કહ્યું જ્ઞેય નથી એટલે સ્વજ્ઞેય નથી. એમ એ જ્ઞેય આત્માનું જ્ઞેય નથી. આત્મા જ જ્ઞાન ને આત્મા જ જ્ઞેય છે. જ્ઞાનથી જે જ્ઞેય જુદું હોય એ આત્માનું જ્ઞેય ન હોય. એમ આ વિકલ્પ તો જુદું છે ને, તો એ જ્ઞાનનું જ્ઞેય ન હોય. જ્ઞાનનું જ્ઞેય અભેદ હોય. એની જાતનું જ્ઞેય હોય. જ્ઞાનમાં એની જાતનું જ્ઞેય જણાય. આ વિકલ્પ તો એવી જાત છે, એનું જ્ઞેય નથી. અને એને જ્ઞેય માને તો જ્ઞેય અને જ્ઞાનની એકતા થઈ ગઈ. બહુ સરસ વાત છે. જે વિકલ્પ ઉભો થયો એને જ્ઞાનનું જ્ઞેય માને તો એકાકાર થઈ ગયો. અને જ્ઞાનમાં જ્ઞાયક જ છે જ્ઞેય, તો આમ અનુભવ થાય છે. શુદ્ધ જ્ઞાન ગુણ પણ નથી, નહીં છે, અને એ જ્ઞેય પણ નથી. જ્ઞેયના સંબંધથી થવાવાળું જે જ્ઞાનનો ભેદ ને વિકલ્પ નહીં કરે. જ્ઞાનનો દોષ છે સ્વતંત્રપણે. શ્રદ્ધાનો દોષ જુદો, જ્ઞાનનો દોષ જુદો અને ચારિત્રનો દોષ જુદો. ત્રણેય દોષ જુદા છે. એટલે ધર્માર્થી કઈ ગણાય છે એ જ્ઞાનનો દોષ કહેવાય ને, અધ્યમ ભ્રાંતિ. આવો શુદ્ધ નહીં પ્રકાશરૂપ થાય છે. આવે છે. અબદ્ધ સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષ ગુણસંયુક્ત તેને. કેન યુ હિયર મી? યસ યસ. ઓકે, હા, હવે 14મી ગાથા શરૂ થાય છે ને, તો આપણે અહીંયા બંધ કરીએ. સો સમજાવો શું કીધું? હા, બસ એના માટે મેં એક થોડુંક લખ્યું છે. સો આઈ વોન્ટેડ ટુ શેર ઇટ. Can you see this? નો. અને પહેલા તમે મૂક્યું હતું પ્રવચન ચાલતું હતું ત્યારે. અત્યારે પ્રવચન ચાલતું હતું ત્યારે તમે મૂક્યું હતું. અત્યારે પાછું oh, share. Hold on, sorry. શેર તો કેવી રીતે શેર કરું? રજનીભાઈ, મારા વોટ્સએપમાં I have an open link. So what do I do now? You go કાર્ડ નાખો ને, હવે શેર ક્લિક કરો, ગ્રીન લાઈન. ઓકે. અને પછી તમે જે તૈયાર કરી રાખ્યું ને વોટ્સએપ નું, એના પર Oh yeah.
એના પર ક્લિક કરું ને પછી હા. શેર કરું, રાઈટ? પછી ઓકે, કેન યુ સી નાઉ? હા યા હવે Yeah. દેખાય છે. હા, જસ્ટ સોરી, મેં હમણાં જ 10 મિનિટ પહેલા જ લખ્યું છે, એટલે ઝડપથી લખ્યું છે. પણ સંતોષભાઈ, આપકો मैं दिखती हूँ, वेलकम टू अवर डिस्कशन. आई मीन सॉरी सतीश भाई. यस हाँ जी, आप जय भी जी। जरूर बोल कुछ ऐड भी करना. अगर आपको पहले कुछ बोलना है तो भी बोल दीजिए. इंदौर नहीं, आप इंदौर चले वाले जाओ। इंदौर वाले पंडित इंदौर जी हैं। में। हाँ, इंदौर हाँ, वाले जय पंडित पंडित जी हमारे साथ है. जय जिनेंद्र, जय जिनेंद्र। ओके, जय जिनेंद्र जय- सभी. हाँ जी भाई. तो हमने इसलिए सोचा हम लोग ना भाई श्री का प्रवचन शुरू किए हैं, पहले से किए थे. अभी हम 14वें गाथा पे आए हैं और 10वां कलश का लास्ट टाइम हुआ था. और फिर मैंने सोचा कि एक भाई श्री का प्रवचन बहुत अद्भुत था और उसका मुझे लाभ मिला था अक्षरश करने का. तो वो उसमें से जो पॉइंट्स थे ना वो इम्पोर्टेंट थे, इसलिए मैंने आज लिखा है. और फिर और मैंने सोचा कि सभी को यूजफुल भी होगा बिकॉज बहुत प्रैक्टिकल पॉइंट है. और भाई श्री ने अद्भुत स्पष्टीकरण किया है, इसलिए मैंने लिखा बताया है. अभी कैन यू एवरीबडी सी गुड फॉर माय होल थिंग? Yeah. યા ઓકે ઓકે. તમે પેન્સિલથી લખો છો કે પેનથી લખો છો? ના ભાઈ, actually I tried to write with the pencil which wasn't coming out, but still pen is not come out good too. But can you still read it? I think. હા થોડું ઘણું લખાય છે. સમજાય છે. ઉષાબેન તમે સમજાશે, તમે તમે વાંચતા જાઓ. હા, હું વાંચતી જઈશ ને, અક્ષર સમજાશે. છે ને થોડાક બહુ ઝીણા છે ને એટલે થોડીક તકલીફ પડે એવું છે. યા પણ મેં હમણાં જ લખ્યું ભાઈ, just 5 ના મિનિટ ના પહેલા. ના કાંઈ વાંધો નહીં. તમે 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 બધું કામ છેલ્લી ઘડીએ જ કરો છો. ના ભાઈ, actually I thought I shouldn't be, we will just listen. પણ પછી મને થયું when we tabulate it will be a better way to understand. પણ બધા everybody please give input, okay? ને જ્યાં સંકલ્પ વિકલ્પની વાત છે ને, જે આપણને 24 કલાક થયા Right, કરે right. છે, હા, એટલા માટે મને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગ્યું કે કેવી રીતે આપણે એનાથી ભેદ કરવો, કેવી રીતે ભિન્ન થવું. હવે જો આ આપણે ન શ્લોક થાય. 10 માં કેટલા પોઈન્ટ આવેલા? પરભાવ ભિન્નમ, લાઈક અપૂર્ણ એટલે એમાં અનંત ગુણાત્મક અને સર્વજ્ઞતા, એ રીતે એનું આત્મ સ્વભાવનું સામર્થ્ય બતાવ્યું. હવે આદિ અંત રહિતમાં કાળ અપેક્ષાથી વાત કરી કે હું અજન્મા અને અવિનાશી છું અને હું વિમુક્ત છું, મીન્સ મોક્ષ સ્વરૂપ છું. અને એકમ એટલે એકાકાર છું, અનેક રૂપ નથી. અહીંયા એ વાત બતાવી છે. અને સંકલ્પ વિકલ્પ વિલીન છે. ધીસ વર ધ પોઈન્ટ્સ, મેઇન પોઈન્ટ્સ ઓફ શ્લોક 10, રાઈટ? હવે અહીંયા આગળ છે ને, આ 14મી ગાથા પહેલા શરૂ થાય છે ને, અને આ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવની સુંદર સ્પષ્ટતા છે. એકચ્યુઅલી સંકલ્પ વિકલ્પનું જે આ વર્ણન જે આવ્યું છે ને આ શ્લોક 10 માં, ક્યાંય આટલું સ્પષ્ટ રીતે ક્યાંય કોઈ ગ્રંથમાં નથી આવ્યું. અને અહીંયા આગળ આ શ્લોક 10 માં જે છેલ્લે આવે છે ને કે પ્રકાશ નયન શુદ્ધ નયો ઉદયેતી, એટલે ઉદય થાય છે શુદ્ધ નયનો. એ જે આ શુદ્ધ નય પરમપારિણામિક ભાવને પ્રગટ કરે છે, એ નિશ્ચય છે અને એકચ્યુઅલી એ જ આત્મા છે. હવે એ શુદ્ધ નયને અહીંયા 14મી ગાથામાં આવશે ને કે આત્મા કીધો છે, એનું શરૂઆત અહીંયા આગળ આપણને અહીંયાથી સમજાવવાનું શરૂ કરે છે. હવે જે પરમ શુદ્ધ નય છે એ પરમ પારિણામિક ભાવને પ્રગટ કરે છે. I'm little tired and not feeling good too. But anyway, I try to stop me if you don't understand or if I go too fast. હવે જો કર્મનો ઉદય જે છે ને એ ઔપસમિક એટલે ઉપસમ અને ક્ષપસમને પ્રગટ કરે છે. એટલે એ પંચમ ભાવને પ્રગટ નથી કરતો, માટે એને વ્યવહાર કીધો છે અને અનાત્મા છે. સમજાય છે ને અમારા શબ્દો? હા હા બરાબર સમજાય હવે છે. જો એ વ્યવહાર છે, શા માટે એને વ્યવહાર કીધા? આ ઉપસમિક ને સમ્યક્ત્વ છે છતાં પણ એને વ્યવહાર કીધો, કારણ કે એ સાપેક્ષ છે, પર્યાય છે, ભેદ છે અને અનેકને પ્રગટ કરે છે. પાછો આ વ્યવહાર છે એ બીજાના ભાવને બીજાનો કીધું ને, કહે. ભાઈએ કીધું ને કે વ્યવહારથી અનાત્માને પ્રગટ કરે. હા, રાઈટ. શુદ્ધ નહીં છે એ શુદ્ધાત્માને પ્રગટ કરે. હા, એટલે હવે બીજાના ભાવને બીજાનો કહે છે, એ બીજી રીતે વ્યવહારની વાત કે રાગી તે આત્મા, મનુષ્ય તે આત્મા, બંધાયેલો તે આત્મા, એવા પારિણામિક ભાવને પ્રગટ કરે છે. જો આ પોઈન્ટ સરસ ભાઈ શ્રીએ કહેલો. એટલે વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ? અહીંયા શા માટે પારિણામિક ભાવ શબ્દ વાપરો? કેન એનીબડી સે સમથિંગ?
તો સવાલ સમજાવો ફરીથી. ઓકે, જો મેં કીધું ને આ વ્યવહાર જે છે આટલું બધું જેટલું લખેલું છે ઈ પારિણામિક ભાવને પ્રગટ કરે છે. વોટ ડઝ ધેટ મીન? આ 13મી ગાથાનો ભાવ છે. એટલે જે પર્યાય જે છે ને એ નિરપેક્ષને આપણે કર્યું ને પેલા વાત નવતત્વની વાતમાં, એ જે પર્યાય છે એ પર્યાય નિરપેક્ષ છે, પર્યાય થવા યોગ્ય થાય છે. પર્યાય જેમ એ પોતાનું સત ક્ષણિક સત છે, એ ક્ષણિક સતની અપેક્ષાએ એ પારિણામિક ભાવ છે. આઈ હોપ કે સમજાય. આ થોડુંક સૂક્ષ્મ પોઈન્ટ છે. એટલે ભાઈશ્રીનું એમ કહેવું હતું કે એ વ્યવહાર જે છે ને એ પારિણામિક ભાવને પ્રગટ કરે છે, પરમ પારિણામિક ભાવને પ્રગટ નથી કરતો. ધેટ ઇઝ ધ પોઈન્ટ, ધેટ ઇઝ વાય આઈ બ્રોટ ઇટ અપ, કે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે આપણે વિલીન સંકલ્પ વિકલ્પ પર જઈએ. એટલે વ્યવહાર સંકલ્પ કેમ કીધો? એને વ્યવહાર કેમ કીધો? કારણ કે મેં કહ્યું ને પર્યાય છે, પારિણામિક ભાવ નવ તત્વો એ પર્યાય છે. પર્યાય થયું એટલે વ્યવહાર થઈ ગયો. કોમન રજનીભાઈ, પર્યાય છે એટલે. કોમનલી આપણે જોઈને તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ દ્રવ્યને નિશ્ચય કહેવાય અને પર્યાયને વ્યવહાર કહેવાય. ઓકે, એવો પ્રયોગ ઘણીવાર આવે છે કુંતુન ભગવાનની ગાથામાં. બરાબર. એટલે પર્યાય માત્ર તે વ્યવહાર, પછી મોક્ષની પર્યાય પ્રગટ થાય ને તો પણ એને વ્યવહાર કહેવાય. હા, હવે અહીંયા આગળ જવાનું આપણે, કારણ કે પારિણામિક ભાવ શું કામ કેવું પડ્યું? એટલે ત્યાં શું બતાવવું છે કે ક્ષણિક સત છે ને એ ક્ષણિક સત છે, પોતાનું સત છે માટે એ પારિણામિક છે. એ નિરપેક્ષ છે માટે પારિણામિક છે. પારિણામિક મીન્સ નિરપેક્ષ, અને એ ક્ષણિક સત છે. તો એ ક્ષણિક સત આપણને લાગે ને કે એ ક્ષણિક સત તો એ થવા યોગ્ય થયું છે, એમાં હું કાંઈ ન કરી શકું કારણ કે એ નિરપેક્ષ છે, અહેતુક છે. તો એ પારિણામિક ભાવ પર એને એ ભાવ પરથી આપણી નજર જાય. એટલે આવી રીતે નિશ્ચય ને વ્યવહારનું બે જુદી રીતે ભેદ જ્ઞાન કરાવે છે. એટલે પારિણામિક છે, પર્યાય છે એટલે પારિણામિક કીધો, અને દ્રવ્ય હોય તો પરમ પારિણામિક છે, એમ કહેવાનું છે? નહીં, પર્યાય છે અને સત અહેતુક ક્ષણિક સત અહેતુક છે માટે પારિણામિક કીધું હા, છે. એટલે પારિણામિક છે, પણ તમે જો એના પરથી દ્રવ્ય પર જેવું હોય હા તો પરમ પારિણામિક થાય. હા, એ પણ પાછું નિરપેક્ષ છે. પણ હા, બંને હા, નિરપેક્ષ. બરાબર. એ પણ બધી પર્યાયને તમે પર્યાય થવા યોગ્ય, એટલે કે પર્યાય સત અહેતુક છે. એ પર્યાયનું કારણ દ્રવ્ય પણ નહીં ને પર પણ નહીં, પર્યાય સ્વતંત્ર એના સટકારકથી થાય છે. એમ તમે જ્ઞાનમાં બેસાડો તો એ પારિણામિક કહેવાય. હા, અને તો જ ને એનાથી ભિન્ન થવું ઈઝી પડે, કારણ કે એ તો થવા યોગ્ય થયું, હું કઈ કરી શકવાનો નથી, તો વાય શુડ આઈ વેસ્ટ માય એનર્જી ધેર. એને કર્મ સાપેક્ષ તરીકે જોવા જાવ તો પારિણામિક ન કહેવાય. ના કહેવાય, રાઈટ. એટલા માટે ભાઈશ્રીએ એ શબ્દ વાપર્યો છે. અને આઈ થોટ ઇટ વોઝ નાનું સૂક્ષ્મ પોઈન્ટ હતું, પણ ઇટ વોઝ અ ગુડ થિંગ, ઇવન પ્રેક્ટિકલ પોઈન્ટ. સરસ પોઈન્ટ છે, એ બહુ જલ્દી ધ્યાનમાં નથી આવે એવો. હા, એટલે જ મેં હાઇલાઇટ કર્યું. હા, ઓકે. હવે વિલીન સંકલ્પ વિકલ્પ પોઈન્ટ પર આવીએ, વિચ ઇઝ ધ મેઇન પોઈન્ટ હતું. જે હવે જો સંકલ્પ એટલે વી ઓલ નો, આરંભ સવારંભ બધા સંકલ્પો આપણે કર્યા કરીએ. અને સંકલ્પની અહીંયા અદ્ભુતમાં અદ્ભુત વ્યાખ્યા આવી છે આ શ્લોક 10માં, કે પૂતગલમાં પોતાની કલ્પના કરવી. હવે પૂતગલમાં શું શું લેવું? એટલે નો કર્મ એટલે શરીર તે હું, જડ કર્મ એટલે હું બંધાઈ ગયો તે હું, અને ભાવ કર્મને પણ અહીંયા પૂતગલમાં નાખી દીધું. સમજી ગયા? એટલે રાગી હું, લોભી હું, દેશી હું, દ્વેષી હું, એ બધું થઈ ગયું. અને પાછું ઓન ધ ટોપ જેવો એવી કલ્પના થઈ તો તરત હું આ કરી શકું, એ કર્તૃત્વ બુદ્ધિ પણ ઊભી થાય જ. એટલે એ ત્યાં અનંત બુદ્ધિ નો ચારિત્રનો દોષ પણ ઊભો થઈ જાય. એટલે આ સંકલ્પ ઇસ મિથ્યાત્વનો પણ દોષ છે અને ચારિત્રનો પણ દોષ થઈ ઊભો થાય. બરોબર. એટલે શોર્ટ, સંકલ્પમાં પરમાં પોતાપણાની કલ્પના કરવી. હા, હવે અજ્ઞાનીને શું થાય છે કે સંકલ્પ સહિત એનો વિકલ્પ હોય છે, એટલે એને શ્રદ્ધાનો દોષ ને ચારિત્રનો દોષ હોય છે. જ્યારે જ્ઞાની સમજી ગયો છે કે આ વિકલ્પ તે હું નથી, આ ત્રણ પૂતગલના જે નો કર્મ ત્રણેય કર્મોથી થતા વિકલ્પો પણ હું નથી, એ સંકલ્પ રહિત નો થઈ ગયો છે, એટલે એને શ્રદ્ધાનો દોષ કયો છે, એટલે એને માત્ર હવે અસ્થિરતાનો દોષ છે. એટલે આવી રીતે આપણે જે કરીએ છીએ ને વિકલ્પની વાતો, કે ચારિત્રથી પણ વિકલ્પો અને જ્ઞાનાત્મક વિકલ્પ અને ચારિત્રાત્મક વિકલ્પ, એટલે આ સંકલ્પની વાત થઈ. હવે જો વિકલ્પની વ્યાખ્યા, એટલે વિકલ્પ એટલે જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો. એકચ્યુઅલી ભેદ છે નહીં,
પણ આપણને જ્ઞેયો પર તરફ જ લક્ષ્ય છે, એટલે આપણને ત્યાં આગળ એકત્વ થઈ જાય છે. એટલે આ કમ્પ્યુટર છે, અત્યારે સાંભળું છું, આ 5 ઇન્દ્રિયના બધા વિષયો, એ વિષયો ધેટ ઇઝ પરજ્ઞે. પછી પર્યાયના ભેદ, આ બધું ધોળું કાળું ખાટું મીઠું, ઉપરાંત આ અશુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય એટલે સંવર નિર્જરા મોક્ષની પર્યાય પણ આવી ગઈ. એ અનેક રીતે જ્ઞાનમાં આપણે ભેદ પાડીએ છીએ એના હિસાબે, અને ઉપરાંત ગુણભેદ પણ મેં તો લઈ લીધા અહીંયા. એટલે એ અનેક જ્ઞેયોથી જ્ઞેયાંતર થયા કરે છે. એટલે ચલાચલ આપણું જ્ઞાન સ્થિર નથી રહેતું, અસ્થિર થયા કરે છે. એટલા માટે જે પરજ્ઞેયો ને થી વિકલ્પ અને હવે સ્વજ્ઞેય, એટલે જ્ઞાનમાં તો બધું જ ઝળકવાનું છે, પરજ્ઞેય પણ ઝળકવાના છે અને સ્વજ્ઞેય પણ ઝળકવાના છે. હવે એ સ્વજ્ઞેય છે એ સ્વલક્ષી છે, પણ ત્યાં આપણું ધ્યાન નથી, ખ્યાલ છે હોવા છતાં ખ્યાલ નથી. અને એ એક છે, સ્થિર છે, ધ્રુવ છે, અચલ છે. એટલે આ બે પ્રકારના આવી રીતે જે વિકલ્પ ઉભા થાય છે, એમાંથી આપણું સ્વજ્ઞેય તરફ આપણું ધ્યાન દોરવા માટેનું આ વિકલ્પની વ્યાખ્યા આવી. હવે એટલે આમાંથી સિદ્ધાંત આપણને શું તારવ્યા કે જ્ઞેયોના લક્ષ્ય નહીં ઉત્પન્ન થાય, રાઈટ? તમે પરજ્ઞેય હોય કે સ્વજ્ઞેય હોય, નહીં ઉત્પન્ન થવાનો. હવે પરજ્ઞેયથી આપણે જોયું કે પરજ્ઞેય અશુદ્ધ નહીં ઉત્પન્ન થાય છે અને સ્વજ્ઞેયથી શુદ્ધ નહીં ઉત્પન્ન થાય છે. એ શુદ્ધ નહીંની આખી આમાં વાત છે શ્લોક 10માં. હવે જ્યારે નહીંની ઉત્પત્તિ હોય ત્યાં રાગ હોય જ. એટલે એ રાગનો વિકલ્પ, એટલે આપણી ચારિત્ર અપેક્ષા એ પણ વિકલ્પ સાથે કહેવાય છે, વિકલ્પને ચારિત્ર અપેક્ષા. હવે પરલક્ષી જ્ઞેય છે એ હંમેશા ઇન્દ્રિય જ્ઞાન છે, તો એ જ્ઞાનનો વિકલ્પ થયો. સમજાય છે ને આ પોઈન્ટ? આ જ્ઞાનનો વિકલ્પ અને આ ચારિત્રનો વિકલ્પ, એટલે વિકલ્પની બે રીતે જે વ્યાખ્યા આવે છે ને, એ ખરેખર તો વાસ્તવમાં જ્ઞાનમાં જ્ઞેયોનું તો જ્ઞાન થતું નથી. ખરેખર તો અભેદ આત્માનું જ જ્ઞાન થાય છે, પણ આપણું પરજ્ઞેય પર લક્ષ્ય છે, એટલે જ્ઞાન જાણે તે જ્ઞેય રૂપ થયું, જાણે કે તે જ્ઞેય રૂપ થઈ ગયું, ભેદ રૂપ થઈ ગયું. એ ખરેખર પ્યોર અજ્ઞાન છે. ભાઈ શબ્દ વાપર્યો, પ્યોર અજ્ઞાન થઈ ગયું. અને અનંત અનુબંધીનો વિકલ્પ ઉભો થયો. એટલે જ્ઞાનનો દોષ અને ચારિત્રનો દોષ બંને ઉભા થયા. ઓકે, હવે બીજો સિદ્ધાંત આમાંથી એ નીકળે છે કે જ્ઞેય એક છે, અનેક નથી. વાસ્તવમાં જ્ઞેય તો એક જ છે, અને શા માટે એક જ છે? એ જ્ઞાનને મળતું છે. ઓલા બધા બીજા બધા ભાવો છે એ વિજાતીય ભાવો છે, એ જ્ઞાનને મળતા નથી. કારણ કે જો જ્ઞાનનું જ્ઞેય થવું હોય ને, તો એને જ્ઞાન સાથે તન્મય થવું પડે, અને તન્મય થવા માટે એ એક જ જાતના હોવા જોઈએ. માટે એ તન્મય નથી થઈ શકતા પરજ્ઞેયો. એટલા માટે એ જ્ઞાનનું જ્ઞેય કોઈ દિવસ ન થઈ શકે. એ જે જ્ઞાન જે છે એ રાગ રહિતનું જ્ઞાન છે. એટલે પરજ્ઞેયો બધા પણ આવી ગયા સાથે. એટલે આ જે સવિકલ્પ દશામાં પણ નિર્વિકલ્પ દશાની વાત કરી. હવે આ પોઈન્ટ આપણે છે ને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ભાઈશ્રી પણ વાત કરી કે ટોડરમલજીએ સ્પષ્ટ કરેલું. એટલે આ સમ્યક સન્મુખ જીવની વાત છે કે એને જ્યારે ખબર પડી જાય છે, એટલે એને સવિકલ્પ દશામાં પણ એની નિર્વિકલ્પ દશા કહેવાય. એટલે આ નિર્વિકલ્પ ધ્યાનની વાત નથી, હજી એને અનુભવ નથી થયો, હજી એકાગ્ર એટલો નથી થયો, પણ એને આ સમજાવવા માંડ્યું છે કે આ પરજ્ઞેયો જે અનેક આકારો મને દેખાય છે, એ ખરેખર એ મારું જ્ઞેય નથી. મારું જ્ઞેય તો મારું એક સ્વજ્ઞેય એક જ છે, જે અખંડ છે. આ ઇન્દ્રિય જ્ઞાનથી બધું જે ખંડ થતું હતું ને અખંડ જ્ઞાન છે એ મારું છે, અને એ જ્ઞાન છે ત્યાં જ્ઞાયક એ જ્ઞેય હોય. એટલે આમાં ઉષાબેન તમારે એમ કેવું છે કે અનુભવ પહેલા આ જીવની સાચી સમજણ કેવી હોય એ આમાં બતાવ્યું. રાઈટ. એટલે આપણા માટે બી પ્રેક્ટિકલ બરોબર છે, આપણા માટે છે રાખો, અપ્રતિબુદ્ધ ને સમજાવવા માટે સમયસર લખ્યું. એટલે એ મારા માટે જ છે કે ભાઈ તો ઘણી વાર કે ને કે આમાં અક્ષરે ને એક ગાથે તારું નામ લખેલું છે. મારા પોતા માટે જ છે. બરોબર છે ઉષાબેન, આ સવિકલ્પ દશા અત્યારે વાત કરી તમે 5મા પોઈન્ટમાં, સવિકલ્પ દશા એ કરણ લબ્ધિના ટાઈમમાં હોય છે કે પહેલા હોય છે? નહીં, કરણ લબ્ધિનો ટાઈમ થયો ને, કારણ કે આજે સમ્યક સન્મુખનો ટાઈમ થયો ને, રાઈટ? હજી પ્રયાસ કરી રહ્યો છે, એટલે પ્રયાસ કરી રહ્યો છે અને એકાગ્ર થવા માંગે છે. તો એકાગ્ર થાય છે ત્યારે એને થયા કરે છે કે અનેક જ્ઞેયો મને થાય છે.
ઈ મારું જ્ઞાન નથી, ઈ તો ખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. એનાથી મને રાગ ઉત્પન્ન થવાનો, એનાથી મને આકુળતા થવાની, મારે ઈ તરફ નથી જવું, મારે નિરાકુળ થવું છે. તો હું એવું શું છે કે જે નિરાકુળ છે? તો ઈ એક જ્ઞેય છે, ઈ હારે સાથે સાથે પ્રતિભાસ તો થાય છે. તો ઈ એક જ્ઞેયને ઈ પકડવા માંગે છે. એટલે એ જો કરણ અવધિમાં છે તો પછી આ અપૂર્વ નિર્ણયની પણ વાત છે? નહીં, નોટ યેટ. આ યથાર્થ નિર્ણયની વાત છે. તો પ્રાયોગ્ય લબ્ધિમાં કરણ લબ્ધિ તો એકદમ કેવડી ગમ્ય છે. એ તો એટલી જલ્દી થઈ જાય છે કે એમાં જ્ઞાનીને કઈ ખબર જ નથી પડતી. આ તો પ્રાયોગ્ય લબ્ધિ સુધી ગયો ને. રાઈટ, પણ છે ને જો તમે પ્રાયોગ લબ્ધિ કહેશો ને તો આ સવિકલ્પ દશા ને નિર્વિકલ્પ દશાનો પોઈન્ટ નહીં બેસે. એટલે આ જે કરણ લબ્ધિમાં જે પ્રવેશ કરતો જે જીવ છે ને ઈ જીવની આ વાત છે. એટલે એ વાત ખરી કે તમે જે કરણ લબ્ધિના એટલે કે ઈ પ્રાયોગ્ય લબ્ધિના અંતમાં હવે આવ્યો. હા, ઈ જે તમે જે કરણ લબ્ધિના વાત કરો છો ને, પરિણામો જે કેવળ ગમ્ય છે, ઈ તો આપણે બધા જે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ઈ બધાના જે પરિણામો હોય છે ને ઈ વાત છે. અહીંયા તો આપણા માટે પ્રેક્ટિકલ પોઈન્ટ બતાવે છે કે તું જો પ્રયોગ કર ને તો એક જ વાત છે કે પ્રયોગ કર ત્યારે તો આમ જ પ્રયોગ કર, પણ જ્યારે પ્રયોગ કરીને એકાગ્રતા થતા એટલો બધો નજીક આવી ગયો કે ઈ સવિકલ્પ દશા ઓલમોસ્ટ ઇઝ લાઈક નિર્વિકલ્પ દશા. હજી એને એકાગ્ર એવો નથી થયો કે નિર્વિકલ્પ ધ્યાન કહી શકીએ એને. નિર્વિકલ્પ ધ્યાન થાય ત્યારે તો અનુભવ થઈ જાય, આનંદ આવે. હા, ઓકે, હવે તમે બરાબર કીધું. હા, બરાબર. ઓકે, હવે જો છઠ્ઠો સિદ્ધાંત હતો, જે જ્ઞાનમાં આત્મા હોય તે જ જ્ઞેય હોય, અને પાછો જે એવું જ્ઞેય હોય કે જે અભેદ હોય. અને જે અભેદ કોણ થઈ શકે? કે જે મળતો ભાગ હોય. બરાબર. અને એટલા માટે આ ભાઈનું આ સૂત્ર બહુ સુંદર હોય છે, જ્ઞાન પર લક્ષ્ય અભાવાત, હંમેશા એ બહુ વાપરતા હોય છે એકચ્યુઅલી. અને પછી પંચાધ્યાયની વાત આવી હતી. હવે ટાઈમ ઇઝ 12:08, આપણે લેવું હોય તો લઈએ. પંચાધ્યાયનો જે સરસ પોઈન્ટ આવેલો બધાને સમજાઈ ગયો છે? નહીં તો પછી ત્યાં ભાઈશ્રી એમ કહ્યું કે જો આ પરમાર્થભૂત નથી કીધું, રાઈટ? આ જ્ઞાનમાં જે ભેદ થયો ને અત્યારે બધાને અનુકૂળ હોય તો લઈ જ લ્યો. ઓકે, હા, એટલે જે કહ્યું ને કે પરમાર્થભૂત નથી, એટલે વિકલ્પરૂપ ખંડ જ્ઞાન છે, માટે ઈ પરમાર્થભૂત નથી. ધીસ ઇઝ પંચાધ્યાય 3 રીતે સમજાયું છે. અને અજ્ઞેય પણ નથી કારણ કે જ્ઞાન પણ નથી. હવે મને કહો શા માટે જ્ઞાન નથી? જો ઓકે, જો આપણે આપણા જ્ઞાનના વિકલ્પ અને ચારિત્રના વિકલ્પ, રાઈટ, બે રીતે વાત થઈ. હવે ઈ જ્ઞાનનો વિકલ્પ છે. એક તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ ભેદ. હવે સેકન્ડલી શા માટે ઈ જ્ઞાન નથી? ઓકે, હા, આજે આવ્યો તો ને 49મો બોલ. હા, ઓકે, શા માટે ઈ જ્ઞાનને પ્રસિદ્ધ નથી કરતું? કારણ કે ઈ અણમળતો ભાવ છે. એનાથી આપણને રાગ ઉત્પન્ન થવાનો છે, કારણ કે ભેદ છે, ને ભેદ થાય એટલે નહીં થાય, નહીં થાય એટલે રાગ થાય, રાગ થાય એટલે આપણને જ્ઞાન સાથે અમળતો ભાવ છે, એટલે જ્ઞાન પાછું ખંડ બી થઈ જાય છે. એટલે જો જ્ઞાન કેમ અણમળતો ભાવ છે? નહીં, જો આ જ્ઞેય સંબંધીનું જ્ઞાન, ઓકે, કમ બેક ટુ સ્વજ્ઞેય ને પરજ્ઞેય. પરજ્ઞેયમાં બધું ઝળકે છે, રાગ બી ઝળકો. હવે અહીંયા તો આપણે મુખ્યત્વે રાગની જ વાત કરવાની. એટલે પરજ્ઞેયો જે રાગ ઝળકો ને ઈ પરજ્ઞેય થયું, રાઈટ? ઈ પરજ્ઞેય ઈ રાગ સંબંધીનું જ્ઞાન થયું. એટલે રાગ મિશ્રિત જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અણમળતો. તમે બળતાનું પૂછો છો ને, એટલે ઈ અણમળતો ભાવ થયો. ઈ અણમળતો ભાવ છે, એટલા માટે ઈ જ્ઞાન પણ નથી. હા, રાઈટ. એટલે ઈ અને ખરેખર જ્ઞેય તો જો જ્ઞેય હોય તો ઈ અખંડ જ હોવો જોઈએ, જે અખંડ આત્મા છે એ જ્ઞેય છે. એટલે આમાં જ્ઞાન જ્ઞેયકનો જો સંબંધ છોડ્યો એટલે એને જ્ઞાનમાં જ્ઞાયક જાણતો હોવા છતાં, જણાય છે છતાં, અને અત્યારે બને આ બધું સાંભળું છું, આ બધું મેં લખ્યું છે એ તમે લોકોને જણાય છે, એ એવી રીતે આજે આ બધા વિકલ્પો થયા, ઉભા થયા, જ્ઞાનમાં ખંડ થયું. ઈ જ્ઞેય છે એ વિજાતીય છે, એટલે અણમળતા છે.
એટલે આમાં હા, જ્ઞેય જ્ઞાયકનો ઉષાબેન. સંકર દોષ ઉભો થયો. મને અત્યારે એક વસ્તુ કે આવું ખરેખર થાય છે શું કામ? કે ભાઈ જ્ઞાનનો સ્વભાવ જ સ્વ પર પ્રકાશક છે. જો જ્ઞાનનો સ્વ પર પ્રકાશક ન હોય ને તો પર જણાય છે એ વાત જ ન આવે. પણ આ ગરબડ એટલે જ ઊભી થાય છે કે સ્વ અને પર બંને જણાય છે એને જ્ઞાનની પર્યાયમાં, પણ મને પર જણાય છે તો અહીંયા જ્ઞાન એનું સ્થિર થઈ ગયું, તો એની સાથે એકત્વ કરી નાખે, તો એ વખતે સ્વને જાણતો હોવા છતાં એ નથી જાણતો. સ્વ પર પ્રકાશક જ્ઞાન એવો સ્વભાવ ને તમે સિદ્ધ કરો તો જ એ બે વસ્તુ લાગુ પડે, નહીં તો સ્વને જાણતો હોવા છતાં એ વાત જ ન આવે ને. હા, બરાબર છે. પરને તો પર જણાઈ જાય છે, એ વાત તો પર પ્રકાશક છે ત્યારે જ એ વાત ઊભી થાય. એનો પર જણાય છે એનો તમે નિષેધ નહીં કરી શકો, કારણ કે એનો નિષેધ કરવા જશો તો જ્ઞાનનો નિષેધ થઈ જશે. કારણ કે જ્ઞાનનો સ્વભાવ છ દ્રવ્યોની સિદ્ધિ પણ ન થાય જો પર નો નથી. થાય ને. સ્વ પર પ્રકાશક એવો સ્વભાવ જ છે. બરાબર. એટલે એને ઈ જ્ઞેય જ્ઞાયકનો આમાં સંકર દોષ ઉભો થઈ જાય છે. ઉભો થઈ જાય છે. આપણે 31મી ગાથાની વાત. બહુ સરસ, બહુ સરસ. હા, એટલે માટે મેં જરાક કી પોઈન્ટ વધારે સારો પોઈન્ટ છે, બહુ સરસ છે. એટલે આમાં શું થયું? 3 દોષ ઉભા થયા. એક તો જ્ઞાનનો દોષ ઉભો થયો, પહેલા તો સંકલ્પમાં શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થયો, સાથે જ્ઞાનનો દોષ ઉત્પન્ન થયો, અને અનંતાનું બંધી નો થયું એટલે ચારિત્રનો દોષ. એટલે 3 દોષ ઉત્પન્ન થયા. બરાબર. એટલે ઈ જે વાત આમાં ઇમ્પોર્ટન્ટ આવી ને, ધેટ આઈ થોટ વોઝ ઇમ્પોર્ટન્ટ, એટલે આપણે થોડું ડિસ્કશન કર્યું. ભાઈએ વાત કરી કે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેયનો દોષ છે. હા, રાઈટ. એટલે આ સંકલ્પ વિકલ્પ જે આપણને 24 કલાક ચાલ્યા કરે છે ને, ત્યારે જો આટલી સમજણ સાથે સાથે આપણે જ્ઞાનમાં પાછળ હોય, બેકગ્રાઉન્ડ આપણને ખ્યાલમાં હોય, તો ઇટ ઇઝ ઈઝી ફોર ટુ અન્ડરસ્ટેન્ડ કે શા માટે મને આકુળતા થાય છે. એટલે મને આ પોઈન્ટ બહુ જ સુંદર લાગ્યા. એટલે આઈ થોટ ઉષાબેન, એક રિક્વેસ્ટ કરું, કેન યુ શેર ધીસ વન ટુ મી? યા, ડેફિનેટલી. Yeah, thank you. હવે इस बारे में બહુ સ્પષ્ટતાથી લખ્યું છે બધું. पंडित सतीश जी कुछ कहना चाहेंगे? हाँ जी, सतीश जी बोलिए आप. ઉષાબેન, આ બધું પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકવું? એટલે આટલું આપણે ડિસ્કશન કર્યું કે જ્યારે બી આપણને આવું થાય, રાઈટ, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આ સાંભળીએ છીએ, રાઈટ, અશ્રુત જ્ઞાનનો વિષય, કર્ણેન્દ્રિયનો વિષય થયો. હવે ઈ આપણને જણાય છે, ઈ જ ટાઈમે આપણી જ્ઞાનની અખંડ સત્તા ઊભી કરવી, મીન્સ વર્તમાન જ્ઞાનની પર્યાય. કારણ કે આપણા હાથમાં અત્યારે શું છે? એક જ સાધન છે, વર્તમાન જ્ઞાન પર્યાય. ધેર ઇઝ નથિંગ એલ્સ વી કે. જ્ઞાયક તો આપણા માટે નકામો છે. તો એ વર્તમાન જ્ઞાન પર્યાય જે છે એમાં પેલા આપણે સ્વચ્છતા, જ્ઞાનની સ્વચ્છતા અને જ્ઞાનની અખંડતા પેલા આપણે બેકગ્રાઉન્ડમાં રાખવી. અને ત્યારે હવે મને આ શ્રુત જ્ઞાનનો વિષય કે મને આ કમ્પ્યુટર સામે જણાય છે, એ પણ મને જણાય છે, પણ એ મારા જ્ઞાનને ખંડ કરી નાખે છે. એટલે એ મને નથી ગમતું, કારણ કે એનાથી મને આકુળતા ઉત્પન્ન થશે. તો એ આકુળતા મારે તો નિરાકુળ થવું છે. તો હું તો વધારે એ તરફ જોઉં કે મને કોઈ વસ્તુ એવી છે કે મને નિરાકુળ કરશે. તો એ ત્યારે જે સ્વજ્ઞનો આપણે આટલો બધો અભ્યાસ કર્યો છે ને સ્વજ્ઞ ઝળકાય છે, તો આપણું જ્ઞાન જે અખંડ છે ને, એ અખંડતા પર જઈએ ને સ્વચ્છતા પર જઈએ ને, તો પ્રતિભાસ ભલે બેનો થતો, પણ ત્યાં સ્વચ્છતાને ઊભી કરવી. તો સ્વચ્છતાને ઊભું કરતા જ્ઞાન ઊભું થાય, જ્ઞાન ગુણ ઊભો થાય, જ્ઞાન ગુણ ઊભો થતા જ્ઞાયક ઊભો થાય. એટલે આપણે જ્ઞાયક તરફ વળવું ઈઝી પડે. ખરેખર તો આપણે જ્ઞાયકને જ ઊભો કરવો છે. ધેટ ઇઝ અવર ગોલ. જ્ઞાયકને ઊભો કરવા માટે થઈ જ્ઞેય ફરે ક્યારે? એ ભાઈનું સૂત્ર છે ને, એ બહુ મને તો બહુ જ ગમે છે. કારણ કે મને પર જણાય છે તો જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જે જાણે એનું શ્રદ્ધાન કરી નાખે છે. કારણ કે તમે સ્વચ્છતાની વાત કરીને તું ઘણી વાર હું એ રીતે ચિંતન કરું કે આપણે જાણે કે મારા અરીસામાં હું પોતે જ જણાઈ રહી છું, બસ એવું એક વાર કીધેલું કે હું પોતે જ જણાવું છું. દર્પણ જણાય છે, હું નથી જણાતી. અરીસામાં હું મારું નથી જણાતું, મને અરીસાની સ્વચ્છતા જણાય છે. હા, પણ સ્વચ્છતામાં હું પોતે જ જણાઈ રહ્યો છું. નહીં, જાણનારો જણાય છે ને. તો પણ જ્ઞેયમાં વયો ગયો, તો પણ જ્ઞેયમાં વયો ગયો. હા, ઈ પરને તો જુદા પાડવા છે. પરને તું જાણતો નથી એમ લેવું છે.
મને મારા જ્ઞાનમાં નાયક જ જણાય છે, મારો આત્મા જ જણાય છે. નાયક જ થયો ને, જાણનારો તો હું. તો એમણે તો શું જ્ઞાન કીધું પરથી એકવાર? rebounce થશે. પરથી એકવાર જ્ઞાન એમણે શું rebounce નહીં કીધું થાય. કે જાણનારો જણાય છે, એટલે કે હું પોતે જ જણાઈ રહ્યો, પોતે એટલે મારો નાયક જ જણાઈ રહ્યો છે એમ. રસિકભાઈ, રણવીરભાઈ, નિમિત્તાભાઈ, એવું સામાન્ય એમણે જ્ઞાનમાં. તમે જે કહેલું કહેવા માંગો એકવાર. છો, તમે જે કહેવા માંગો છો એ જ નિમિત્તાબેન કહે છે. હા, હમ. ઠીક ઠીક ઠીક. તમે કહો છો એમ જ કહે બરાબર. છે. ઓકે, કેમ કે સતીશભાઈ, સતીશજી हाँ आप प्रकट हो? हाँ, Unmute सभी को जय करना। जिनेंद्र। जय हाँ जी। जिनेंद्र सतीश भाई। हाँ, अभी हम यहीं हैं, यूएस में ही है, चैंडलर में है, ओहो, फिनिक्स के बहुत पास बढ़िया। चैंडलर में आ गए हम। अच्छा, हाँ, तो अभी थोड़े दिन रहेंगे यहाँ, 2 महीने, हाँ हाँ, 2 तो दिन आप जरूर रहेंगे। रविवार को आना, ये भाई श्री के स्वाध्याय में जोड़ना, जुड़ बिल्कुल बिल्कुल 11:30, भाई क्योंकि हम लोग तो बिल्कुल हमारे समझ से करते हैं प्रयास, वो तो अच्छा बिल्कुल रहेगा। बढ़िया है। और भाई जी को देखते हैं तो हमें ऐसा लगता है कि हम उनके चरणों में ही बैठे हुए हैं, क्योंकि जी भाई जी का समागम हमने किया हुआ है ना, हाँ हाँ, आपने तो किया है तो ना, ऐसा और लगता है उनका कि हम उनके तो जैसे ऐसे ही लगता है कि कि गुरुदेव ही दूसरी आंख बंद कर सोचेंगे तो गुरुदेव ही बोलते हैं, ऐसे ही लगता है जब भी वो बोलते हैं बराबर तो। बराबर उनका टोन बोल भी वैसा ही है, और प्रस्तुतिकरण तो जोरदार है ही, और गुरुदेव शरीर का ही उनका गुलाबी शरीर, देह भी बिल्कुल ऐसा गुलाबी था, और बोलने की भाषा भी वही टोन गुजराती है ना, तो बिल्कुल ऐसा लगता है कि गुरुदेव श्री के इक्वल ही वो नजर आते हैं। तो बहुत मीठी ही और मधुरी। बहुत ही बढ़िया, अच्छा लगता था मुझे। આપણા થોડાક भाई जी को। અહોભાગ્ય, નહીતર ગુરુદેવની ગાદી તો એમ માટે લાયક એ જ હતા. આમ હા, એ સાચું તો ठीक है, કહું તો वो એ જ ગુરુદેવ તો લાયક હતા. ઘણી વાર કહ્યું પણ છે, પણ બહુ જ બહાર પડ્યું નથી, કારણ કે સોનગઢના બી દુર્ભાગ્ય કે ભાઈશ્રી હા, ત્યાં લાંબો બસ વખત આ નહીં વાત રહે. હું કહેવા માંગતી હતી, જે તમે કહી દીધી. बराबर હવે તો એ જે થયું એ થયું, આપણે માટે તો જે આપણને વાત તત્વ પકડવું છે એ બરાબર પકડી લઈએ. બરાબર, બસ બસ બસ. भाईश्री नो मोटा में ये मोटो आपने उपकार छे। और सतीश ये भाई, बहुत अगर सुंदर बात आपको कही। ये अभी आज का हमारा कैसे लगा और आपको कुछ बोलना है तो बोलना। नहीं, वो तो बहुत ही सुंदर बात है कि जो भाई जी ने बोला है कि ये जो पर को जानना है ना, ये पर के जानने में बहुत डिस्कशन काफी जगह हो चुके हैं स्वपर प्रकाशक शक्ति के बारे में। वास्तव में देखा जाए तो स्वपर प्रकाशक शक्ति तो अपनी है, तो और पर को जानने, अब ये पर को जानने का अर्थ जो है, पर का लक्ष्य की बात आती है। क्या पर का जानने का मतलब पर का लक्ष्य, पर का लक्ष्य होने से जो जानना होता है वो पर लक्ष्य हो जाता है। तो मेन वहां से आती है बात। बाकी स्वपर प्रकाशक जैसे मान लो आज स्फटिक का उदाहरण आता है, तो कोयले और स्फटिक में क्या अंतर है, पहले वो जानो। कोयले में अंतर क्या है कि कोयला प्रकाशित नहीं करता है। और स्फटिक प्रकाशित करती है। करता है। तो इसका मतलब है कि प्रकाशित करना तो उसका स्वभाव है। तो इसी प्रकार अपना स्वभाव अपने को स्फटिक से दिया गया है कि अपना निर्मल स्फटिक जैसा अपना स्वभाव है, कोयले जैसा नहीं है। इसका मतलब क्या हुआ कि प्रकाशित तो सब होगा और सब प्रकाशित होगा, वही मेरा प्रकाश है। अब यहाँ सबका अर्थ है, सबका अर्थ ये कि अगर अखंड प्रकाश लेंगे तो सबका प्रकाश आएगा, और एक एक गेय का प्रकाश लेंगे तो खंड खंड का प्रकाश से खंड खंड की अनुभूति होने लगेगी। खंड होगा नहीं, पर खंड की अनुभूति होने लगेगी कि मुझे ये गेय जानना, ये गेय जानना। इसमें विशेषकर इंद्रिय ज्ञान की मुख्यता से बात आती है। भाई जी ने भी यहाँ ली है कि इंद्रिय ज्ञान खड़ा हो जाता है, क्योंकि इंद्रिय ज्ञान वहां भी तो ज्ञान शब्द है ना भाई, जानना तो है ही। अब वो खंड रूप ज्ञान है, इंद्रिय से आपके माध्यम से जो भी ज्ञान प्रवाहित हुआ वो खंड हो गया, इसलिए वहां पर खंड ज्ञान कहा है। वास्तव में तो देखा जाए तो सच्छत्तपना और स्फटिकपना, और उसमें जो यहाँ तक कि उसमें जो लालिमा झलक रही, लाल हो नहीं गई है, लेकिन लाल रूप जो प्रकाशित करने का उसका स्वभाव हुआ है वो भी उसी का ही स्वभाव है। कोयला तो प्रकाशित करेगा नहीं लालिमा, राइट। हमेशा कोयले को साथ में रखो और स्फटिक मणि को, अपना स्वभाव को साथ में रखो, तो फिर वो अपना सारी शक्तियां, अपनी स्वपर प्रकाशक शक्ति स्पष्ट हो जाती है।
कि मेरे में और कोई मेरे में प्रकाशित करने की शक्ति है। अब ये पर प्रकाशक का जो आता है वह पर का जानना लेते हैं गुरु। हमेशा देखना आप, हमेशा भाई जी पर प्रकाश नहीं बोलते हैं, पर का जानना बोलते हैं। तो क्या अंतर है बराबर। दोनों में? पर का पर प्रकाश और प्रतिभास पर के जानने में क्या फर्क है? और ज्यादा तो भाई श्री पर जनित जाता है, वैसे ही ज्यादा बोलते हैं। तो वही प्रकाशित, प्रकाशित में जनित जाता है, और हाँ, जनित जाता है। जानने में लक्ष्य पर का आता है। बराबर, जानने बहुत में बढ़िया। पर का लक्ष्य आता है। बराबर। ये थोड़ा सा अंतर अगर अपन कर लेंगे, प्रकाशित का तो कोई निषेध कर ही नहीं सकता है, क्योंकि कोई प्रकाशित करना तो हमारा स्वभाव है। प्रकाशित करना सभी को, स्वभाव को प्रकाशित करना, जगत को प्रकाशित करना, यही स्वभाव है अपना। पूरा स्फटिक मणि की आप जो तरह बोलते अपना हैं, स्वभाव। सतीश जी, आप जो बोलते बोले हैं प्रकाशित, माने आप बोलते हैं प्रतिभास की बात करते हो कि प्रकाशित कर रहे हो, का मतलब क्या होता है? तो प्रतिभास शब्द का भी अपन अगर अर्थ निकालें, स्व पर का प्रतिभास, स्व पर का प्रतिभास भी अपन ले सकते हैं। प्रतिभास का मतलब वही है, पर अब वो पर शब्द आ जाता है ना तो इसको समझाना बहुत कठिन हो जाता है। पर का प्रतिभास, अरे प्रकाशक है, स्व पर प्रकाशक है। प्रकाशक मतलब उसमें इतनी स्वच्छता भरी हुई है कि वो सारा जगत पूरा उसमें कीलित हो जाता है, कि मान लो प्रतिबिंबित हो रहा है। मान लो वो उसकी शक्ति की ओर देखना है, उसकी शक्ति की ओर देखना है। स्वपर का प्रतिभास जो है, ये तो प्रतिभास शब्द और प्रकाशक शब्द में थोड़ा थोड़ा आप अंतर कर सकते हो। वो जब प्रतिभा पर का प्रतिभास, प्रतिभास में फिर वही आगे बात जानना, पर की ओर, पर की ओर जानना की जब बात आती है ना, तो ये लक्ष्य की बात आ जाती है बस। तो लक्ष्य फेरे फेर है, ये जो बार बार आता है लक्ष्य फेरे फेर है। प्रतिभास में पर को, हमको 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 ऐसा बोला गया है कि प्रतिभास प्लस लक्ष्य इज इक्वल टू जानना, वो बराबर है कि नहीं? प्रतिभास प्लस प्लस लक्ष्य, लक्ष्य इज इक्वल टू, हाँ हाँ, इजिकल टू जानना। अभी जानना हाँ। कौन सा लिया आपने? जानना जानना कौन सा है ये? जानना तो देखो, बराबर, पर किसका का लक्ष्य सुनो, लक्ष्य सही जाना, लक्ष्य नहीं, सही जाना। पर का किसको प्रतिभास, किसको जाना? लक्ष्य बोल तो पति की। पर का प्रतिभास, पर का प्लस लक्ष्य और जानना। अब ये जानना किसमें जाएगा? पर का प्रतिभास, उसका लक्ष्य और जानना हुआ। स्व का प्रतिभास, स्व का लक्ष्य और जानना हुआ। तो ये जो जो जानना हुआ ना, ये यहाँ गड़बड़ हो जाती है। स्व पर का जानना, गुरुदेव का भी उन्होंने हमेशा, भाई जी ने जानना शब्द में लिखा है कि जानना, पर का जानने का निषेध क्यों किया भाई जी ने? क्योंकि जाने हुआ का श्रद्धा हो जाता है ना सतीश जी। तो पर का जानने का निषेध किया है, हाँ, पर के प्रकाश का निषेध नहीं किया है। नहीं किया, नहीं नहीं किया। है। वो तो नहीं किया है। स्वभाव है, स्वभाव का निषेध कौन करे? हाँ, अब लक्ष्य वो फेरे तो फेर ज्ञान की मतलब परिचय का स्वभाव है। जब अपने ज्ञान में सब चीज प्रकाशित हो रही है, सब बराबर, ऑल, क्योंकि प्रकाश मेरा स्वभाव है। उस राइट प्रकाश राइट, में आपने उसमें से एक गेई पकड़ा, तो एक गेई पकड़ा तो लक्ष्य हो गया। एक गेई का लक्ष्य हुआ तो उसका जानना हुआ, जानना हुआ तो वह जानने का बार बार भाई जी बोलते हैं कि ये इंद्रिय ज्ञान हो गया आपका। बराबर, उसमें से स्वभाव में से आपने एक गेय को मुख्य करके और जानना चालू किया तो इंद्रिय ज्ञान हो गया। राइट स्वभाव राइट। के लक्ष्य से एक गेय को न जानते हुए, समस्त 49 गाथा में लिया है कि नहीं? सबको जानते हुए भी वो उसमें सारा जानना आ जाता है। एक गेय को जानते हुए भी एक गेय रूप नहीं होता, और जब सकल को जानते हैं उसमें सारे गेय आ जाते हैं। अब उस सकल को जानना और एक को जानना, तो एक लक्ष्य, एक एक गेय पकड़ा तो लक्ष्य वाली बात आ गई आपकी, प्रतिभास वाली। प्रतिभास तो राइट, स्वपर का सबका है, सबका स्वपर का प्रतिभास है। अब एक गेय उसमें से मुख्य करा तो पर का जानना हुआ, पर का जानना हुआ तो वो इंद्रिय ज्ञान का नाम पाया है। और इंद्रिय ज्ञान को स्वामी जी ने भी 15वीं बार के उसमें जहर ज्ञान का है। इंद्रिय ज्ञान को जहर ज्ञान का है, जहर शब्द वापरा है 15वीं बार के अपने जो 15वीं गाथा है ना, उसमें कौन से 15वीं बार के प्रवचन या 16वीं बार के वहां देखना, इंद्रिय ज्ञान को जहर ज्ञान शब्द वापरा। अब जहर कैसे हो गया ज्ञान?
क्योंकि सतीश वो भाई, एक सतीश गेंद को भाई, पकड़ा। अपना हाँ टाइम बोलिए। टाइम होने आया है, आप थोड़ा ओह छोड़, सॉरी। अभी टाइम होने आया। नहीं नहीं, अभी अभी थे 2-3 नहीं मिनट, अभी 4-5 मिनट है 4-5 मिनट है। हाँ, मुझे एक पॉइंट बताना है जो रजनी भाई ने प्रश्न किया ना, और सब उनको ये जो स्वपर का प्रतिभास होता है ना, तो वहाँ पर का भी जानना होता है, स्व का भी जानना होता है। तो फिर व्हाट इज गोइंग टू हेल्प अस? पर का प्रतिभास होता है, पर का और हाँ स्व का प्रतिभास होता है। हाँ, હવે જો એ પ્રતિભાસ છે ને, સો ડોન્ટ થિંક અબાઉટ પ્રતિભાસ. જો તમે પ્રતિભાસને ઊભો કરશો ને તો પર્ગ નહીં ઊભું થશે. આ ભાઈશ્રીએ સરસ પોઈન્ટર આપ્યું છે કે જ્યારે પણ સ્વપરના પ્રતિભાસનું વિચારો ને ત્યારે તમે પ્રતિભાસને ઊભો ન કરતા સ્વચ્છતાને ઊભો કરો. તો સ્વચ્છતાને ઊભો કરશો ને તો જ્ઞાન ગુણ ઊભો થશે અને બરોબર પર્ગની તરફથી લક્ષ્ય જશે. આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ સુંદર છે અને બરોબર આ ભાઈશ્રીની વિશેષતા છે કે હાઉ ડઝ હી ડિફરન્શિએટ. એમનો ગોલ શું છે કે આપણને જ્ઞાયક તરફ લઈ જવો છે અને એ જ્ઞાયક તરફ લઈ જવા માટે આ પ્રતિભાસની વાત તો છે જ, કારણ કે એ સ્વભાવ છે. પણ હવે જે પ્રોબ્લેમ તો આપણને થાય છે ને, પર્ગને ઊભા થતા આપણે રાગમાં ખેંચાઈ જઈએ છીએ, એટલે એ ત્યાં વખતે સ્વચ્છતાને ઊભી કરવી. જો સ્વચ્છતાને ઊભી કરશું ને તો જ્ઞાયક ઊભો થઈ જશે. એમ જ છે ઉષાબેન, બહુ સારો પોઈન્ટ છે આ, રાઈટ. બહુ જ સરસ. એનું કારણ શું છે, તમે પ્રતિભાસ ઉભો કરો ને તો એ સ્વચ્છતાનો સ્વભાવ છે, પણ પ્રતિભાસ ઉભો કરતા જ્ઞેય ઊભું થાય છે પર્ગ નહીં ઊભું થાય છે. અને સ્વચ્છતાને ઊભી કરતા જ્ઞાન ઊભું થાય છે. જીવ જ્ઞાનના પડખાને બદલે જ્ઞેયના પડખામાં વયો જાય તો એનું જ્ઞાન એ જ્ઞેયને જાણ્યા કરે, અહીંયાથી કોઈ દી પાછું વળે નહીં, અને પાછું વળે નહીં કોઈ દી આત્માને જાણે નહીં. રાઈટ, એ જ મેં વાત કરી ને કે એટલે સ્વચ્છતાને એ ઊભી બહુ કરવી. સારો પોઈન્ટ છે, ઘણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. स्वच्छता છે. जो है ना, स्वच्छता स्वच्छता जो है वो जानन रूप ही है। स्वच्छता जो है ना कोई खाली ऐसा दर्पण तरीके नहीं है, ये दर्पण का उदाहरण है केवल। हाँ वो तो जानन रूप, उदाहरण है, उदाहरण है। जानन रूप है स्वच्छता, हाँ, वो तो मतलब स्वच्छता जानन के साथ साथ ज्ञानत्व भी है ही ना, वो तो सब कुछ अभेद है. अबे हाँ, तो ज्ञानत्व की स्वच्छता लेना, वहाँ स्वच्छता अलग से लेने जाएंगे तो अलग से एक नया अब पद एक खड़ा हो मिनट जाएगा। एक मिनट से स्वच्छता प्लस हाँ चलो ઓકે, રસી તો પર લઈ લેજો જન્માણી નહીં, અને એક મિનિટ જરાક નેક્સ્ટ ટાઈમ તો આપણે 353 પ્રવચન પર ભાઈશ્રીનું ઈ સરસ હમણાં નવા જ નીકળ્યા છે બહાર અને ઇટ વિઝ વિથ અ ક્લિયર સાઉન્ડ. અને So હવે we will 14મી start. ગાથા ઉષાબેન, હા, 14મી 14મી ગાથાનું ગાથા એટલે પ્રવચન આવશે 10મો ને? કળશ પૂરો થયો અને હવે 14મી પાઠ જશું. એટલે 353 ને 354 બેમાં હજી ભાઈશ્રીનું છે ત્યાં આગળ. હા હા ભલે. So we can play and discuss it. So Satish bhai, do join us at 11:30 on Sunday. या ઉષાબેન, સતીશભાઈનો ઈસ્ટર્ન ટાઈમ ગણાય તમારો કે અમારો? I don't know क्या है Satish bhai. Where are you हमारी Satish bhai? अभी फिनिक्स के पास चैंडलर में है ना, तो अभी 3 घंटे का फर्क है, 3 आवर्स डिफरेंट। હા ઇઝ ઇન વેસ્ટ કોસ્ટ. हाँ तो ये हमारा टाइम है। તમારા ईस्ट कोस्ट। मैं और सतीश भाई एक टाइम में है। ઓકે રસિકભાઈ ચલો हाँ જીનવાણી हाँ हमारा टाइम है अभी 1 मिनट हम बताते हैं, अभी हुआ है 9:30। हाँ तो हाँ, बस आप बराबर। वेस्ट कोस्ट में। सतीश भाई हाँ। हमारा भी 9:30 बना, मैं सियाटल में हूँ। ठीक है फिर तो 8:30 पे आपके हिसाब से 11:30, हमारे हिसाब से 8:30 बजे अपन संडे को रखेंगे। या। ठीक है, राइट संडे राइट। રસિક બનાવી લો. शादवाद नये षट द्रव्य गुण पर व्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह कर स्वरूप दाग जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना 7 बार है, वंदना 7 बार है। जावाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमु सदा देत मुदो। बोलो बोलो
પરમ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન નો જય હો. જય હો. વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનની ઓળખાણ કરાવી તેના મંગલ ભેટા કરાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક જિનેન્દ્ર માર્ગ પ્રભાવક જીનવાણીના રહસ્ય ઉદ્ઘાટક જિનેન્દ્ર માર્ગદાતા અનંત 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 ઉપકારી શ્રી કાન ગુરુદેવ નો જય હો. જય હો. કાનલાલ ની અમૃત વાણી નો જય હો. જય જય હો. હો. તદભક્ત ભગવતી માત નો જય હો. જય હો. મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રી નો જય હો. જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જય જયકાર. હો જય જયકાર જય જય जिनेन्द्र सतीश जी. जय जिनेन्द्र જય जय જિનેન્દ્ર. सभी को जय सादर